મોટા સમાચાર નીટની પરીક્ષાને લઈને સામે આવી રહ્યા છે। નીટ યુજી 2026ની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે। એનટીએ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ 3 મેના રોજ નીટ યુજીની પરીક્ષા લેવામાં આવી હતી। દેશભરમાં 23 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। અને જો આ દ્રશ્યો તમે સીધા દિલ્હીથી જોઈ રહ્યા છો, જ્યાં સતત નીટ યુજી પરીક્ષાને લઈને પેપર લીકની વાતને લઈને અહીં રાજકારણ પણ નમાઈ રહ્યું છે। હાલ તો એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ પહોંચ્યા છે વિરોધ કરવા માટે। સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે પેપર લીકને લઈને। સીબીઆઈ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે શું હકીકત સામે આવે છે। ડોક્ટર વસંત પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ નીટના એક્સપર્ટ છે। વસંતભાઈ, આપનું સ્વાગત છે। ઝી 24 કલાકમાં નીટ યુજીની 2026ની પરીક્ષા 3 મે લેવામાં આવે છે। 7મી તારીખે આરોપો લાગે છે, તુરંત જ એક્શન લેવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે અને હવે પરીક્ષા રદ। એટલે માની લેવામાં આવે કે ખરેખર આ પેપર લીક થયું છે। ખરેખર પેપર લીક થયું હોય ત્યારે જ નીટ સત્તાધીશો આ એક્ઝામને રદ કરતા હોય। ગયા વર્ષે પણ આ પ્રકારના પ્રશ્નો ઉઠ્યા હતા। એટલે વારંવાર નીટ એની જે એનટીએ છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, એ પરીક્ષા લેવામાં સદંતર નિષ્ફળ રહી છે અને હોશિયાર જે વિદ્યાર્થીઓ છે એને ખૂબ મોટું નુકસાન કરી રહી છે। એટલે સરકાર જે આ પરીક્ષાની જે વ્યવસ્થા છે એમાં ક્યાંક ભારત સરકાર જ નિષ્ફળ છે એવું મારું સ્પષ્ટ માનવું છે। અને મોદી સાહેબને પણ હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે જો આ જ પ્રકારનું તંત્ર ચાલશે તો દેશમાં યુવાન અને જે વિદ્યાર્થી છે એનો ભરોસો દેશની સત્તા પરથી પણ ઉઠી જશે અને આવા કૌભાંડો મહેરબાની કરીને તાત્કાલિક અસરથી ખૂબ કડક સજા અને કાર્યવાહી કરી બંધ કરો, એ ખૂબ જરૂરી છે। બિલકુલ થી, કેમ કે આપણે જોયું છે આ પહેલા પણ આ પ્રકારે પેપર લીકના આરોપો કઈ રીતે એક્ઝામમાં વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય। આ વખતે પણ એક વિશ્વાસ સાથે વસંતભાઈ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે બેઠા હતા। જો કે ફરી એકવાર એ જ નિરાશા, એ જ હતાશા વિદ્યાર્થીઓને તમે શું કહેશો? વિદ્યાર્થીઓ જે પણ 2-3 વર્ષથી નીટની તૈયારી કરતું હોય છે, વિદ્યાર્થી 8th સ્ટાન્ડર્ડમાં હોય, 8મા ધોરણ 9મા ધોરણથી આની તૈયારી કરતા હોય વિદ્યાર્થી, કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં સ્કોર કરવા માટે। એટલે વિદ્યાર્થીઓએ હતાશ થવું નહીં। આ આપણો ભારત દેશ છે, વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે અને જો આ દેશમાં આવા કૌભાંડો સાથે જ જીવતા શીખી જવું પડશે। પેપરો ફૂટવાના એ ગુજરાત હોય કે દેશ હોય, આપણા દેશની તાસીર બની ગઈ છે। પણ વસંતભાઈ, સરકારે શું કરવું જોઈએ? વસંતભાઈ, સરકારે શું કરવું જોઈએ? સરકાર સામે હંમેશા વિદ્યાર્થી અને વાલી મંડળો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવે છે, પણ સરકાર આમાં સદંતર નિષ્ફળ રહી છે અને એ સરકારે સ્વીકારી। પહેલા તો કેવું હતું કે કોઈ વિભાગમાં, રેલવેમાં અકસ્માત થાય તો રેલવે મંત્રી રાજીનામું આપતા હતા। બરાબર। અડવાણીજીને જૈન ડાયરીમાં નામ આવ્યું તો અડવાણીજીએ રિઝાઇન કરી દીધું હતું। અત્યારે એ પ્રકારની જે રાજકીય નેતાઓની જે મોરલ છે એમાંનું સહેજ પણ મોરલ જેવું કશું રહ્યું નથી। નૈતિકતા ઘટી છે। શિક્ષણ મંત્રીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। બિલકુલ, નિષ્ફળતા સ્વીકારવી જ રહી। આભાર અમારી સાથે વાત કરવા માટે।